હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12 વિષય કોમ્પ્યુટર, જેમાં પાઠ નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ। મિત્રો, સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે જે તમારે પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાતા હોય છે, તો તેનું સોલ્યુશન કરીશું। ઉપરાંત અન્ય વિષયના સૌથી સોલ્યુશન પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, તો મિત્રો એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે જોઈ શકશો। જોઈએ પ્રશ્ન 10, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। જેમાં પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? ઓપ્શન એ ક્લાસ। બે, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે વપરાય છે? ઓપ્શન એ સ્ટેટિક। ત્યારબાદ 3, નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? ઓપ્શન બી ન્યૂ। ત્યારબાદ 4, ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેમાંથી કઈ મેથડ કોલ કરી શકાય? ઓપ્શન બી ક્લાસ। ત્યારબાદ 5, નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રશ્નો સાથે એક કરતાં વધારે મેથડનો ઉલ્લેખ કોણ કરે છે? ઓપ્શન એ ઓવરલોડેડ મેથડ્સ। આગળનો વિકલ્પ નંબર 6, નીચેમાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમય આપોઆપ ઇન્વોક થાય છે? ઓપ્શન બી એટલે કે કન્સ્ટ્રક્ટર। ત્યારબાદ આગળ, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટર સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે? તો એક્સટેન્ડ્સ એટલે કે ઓપ્શન એ। ત્યારબાદ 8, નીચેમાંથી જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? તો આવશે ઓપ્શન બી ઓબ્જેક્ટનું નામ ડોટ મેથડનું નામ। વિકલ્પ નંબર 9, નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો ઓપ્શન ડી ઉપરના બધા વિકલ્પો। ત્યારબાદ 10, જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન સી ઇનહેરિટેડ મેથડ્સ। મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન અને સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।